જવું હા ને તમારા પૈસા પતી ગયા કીધા ને કા વરસાદ આવે એમ કરા તો જઈશું તો સારું સીધા જઈશું હવે આટલું ઘેર જવું હા ને પૈસા નહીં કીધા પૈસા તો સીધા જઈશું આટલું ઘેર એક કામ કરીએ આપણે હાથું ફોન કરીએ પહેલાં હાથું ફોન કરીને બોલાવીએ આપણે પછી હાથું કહીએ લેવા આવીએ આપણે ગામમાં આવ્યો હાથો આવે નહીં લાગે ફોન કરું પેલા ભાઈબંધને ફોન કરું હા કેટલા હતો ભાઈબંધ હા સુહાગ બોલું કહું હા તો આપણે આવ્યો છો ને ઘરમાં ઉભો આપણે અરે મારા હાથોને ફોન કર્યો પણ હાથો આવ્યો નહીં હજુ એટલે તમને પહેલાં ફોન કર્યો હા તો આવજો ને જલ્દી એ હા એટલે આ લુકા ભાઈબંધનો ફોન આવ્યો હલો હા ભાઈબંધ કેટલા હતા હું ગયો હતો યાર પણ મારા કોમથી બહાર જવાનું થયું એવું કહું કે હવે મને વરસાદ ચાલુ હોય કોને ભરી ગયું બધો કોમમાં પણ મારા જોડે સાધને કોઈ નહીં તમે ફોન તો કહો મારો ફોન આવે કોકનો હા હા એટલે મારો હવે લુખાનો ફોન આવ્યો ને ખોટો ફોન આવ્યો એનો હવે જવું જ પડશે એને લેવા શું કરું ના પાડો ફરીથી ફોન કર્યું હા ફરીથી ફોન તો કરું હલો એટલે અહીંયા મારા બૈરાનો ફોન આવ્યો ઘેરથી ને બૈરું કાઢી દીધો મારા ઉપર એટલે હું આવતો નહીં તો બીજા ભાઈબંધને ફોન કરી યાર હો ને એ હા સારું ના વિશાલ ભાઈએ તો ફોન કરી દીધો એટલે બહાર જઈશી ને બહુ કરશું પૂરા ફોન કરું હા હલો હા ભાઈબંધ ક્યાં છો અરે હું જગુદન ચોકડી બહુ મારા હાથું મને લેવા આવ્યો નહીં તમે લેવા આવજો ને હા તો આવો ને લેવા એ આવો આ લુખાનો ફોન આવી ગયો ના ઉઠાડે બરાબર ભાઈબંધ હા તમે હાથું લેવા ગયા હતા અહીંયા બાઇકનું કોઈક સેટિંગ કરીને લેવા મૂકે છે હા આવું એડો સારું ભાઈબંધને ફોન કર્યો ભાઈબંધ છે રહ્યો તો કામ કરવા બેઠું એ આવશે એટલે ફોન કરશે મને હા વિશાલને ફોન કરાવ્યો હલો વિશાલ હા આપણા ભાઈબંધ આવ્યા કે હું લેવા જવું છું બાઇક લેતા આવજો ને આવો ને એ આવે જીગરીનો ફોન આવ્યો આ તો ઉપાડવો જ પડશે હાલો હાલો એટલે અહીંયા મારા જોડે બાઇક નહીં મહેમાનનો ફોન આવ્યો તો મારા પર પણ બાઇક નહીં મારા જોડે એક ભાઈબંધનું બાઇક હતું કે તો લઈને આવું પણ મારા તારા એમ કહેવાનું કે આ ભાઈબંધનું હું બાઇક લઈને આવીને કહેજે મારું નામ ના હાલતો હા ને હા તો યાર હું બાઇક લાવતું ચોકન ઉભો ગામમાં સારું યાર ચોકન લેવા જવાનું આ જગુદન ચોકડી હા તે આવું યાર એનો ફોન આવ્યો મારે નતો ઉપાડવાનો તમારે યાર મારા મારા ઘેર હતો અહીંયા ઉપર ઉપર યાર તો મારા ને આવ્યો તો પણ મેં ના ઉપાડ્યો એનો ફોન તો કંઈ લુખું હોય યાર મને તો ખબર હે લોકો હવે જગુદન ચોકડી લેવા જવું પડશે બે જરો એક જ જણે પૂછ્યું તમે સારું પાણી એ ભરાઈ ગયું યાર એ ના પાડી દેવાની યાર બંને ના પાડી દે ગમે જેવું હોય ચોમાસા ના ના દેતા તમે એમ તો ખોટું લાગશે એમને કેવું હતો મજામાં તો યાર મારા કોમ હતું ને બૈરાનો ફોન આવ્યો હતો એટલે મેં તમને ના પાડતી હતી યાર
મેં ઘેર ઊંઘવા નતો બુરાભાઈને ફોન કર્યો. એટલે બુરાભાઈનો ફોન મારા ઉપર આવ્યો. બૈરાને મનાયું અને પછી હું બુરાજીનો મારા ઉપર ફોન આવ્યો. કેમ કે બુરાજી મહેમાનનો ફોન આવ્યો. મેં કીધું હે તારા આપણે લઈ આવીએ. તો ભાઈ બાઇક ભાઈબંધનું લીધું, મારા જોડે બાઇક નહીં, મારા રિક્ષા આવે યાર. તો પાછું બાઇક લીધું, બાઇક લઈને બુરાજીને લેવા લઈને પછી તમારા જોડે એ આવવું મારા પડે. હાથને ફોન કર્યો પણ હાથું ફોન ઉપાડીને કે હું આવું તારે હજુ આવે ને પછી તમને ફોન કર્યો મેં. એવું છે એમ? હા ચાલો સારું પેટ્રોલ ને યાર ને બંધ કર્યું. પેટ્રોલ ઓછું હતું યાર એટલે હા તો આરામ બે તો જવું કેવું થાય. આમ ખોડાઈ લઈએ એ તો પૈસા ઘેર મેલીને આવ્યો યાર. હા હવે આપણે ખોડાઈ લઈએ યાર. એવું ભાઈબંધ માટે ક્યાં નાખીએ આપણે? બે ગયા હા બે ગયા. તો કોમથી આવ્યા હતા મહેમાન તમે? હાથું ઘેર આવ્યા હતા. એવું છે આમાં તો ગાયનો બહુ ત્રાસ છે યાર. કોની બહુ ભરાય છે. આપણે ગલ્લા પાર્લરે આવે તો પાર્લર નહીં આપણું ફેમસ છે. સારું ધંધા બંધા ઠેકવાનું આવતું નહીં અને આ વરસાદી શિખર શું કર્યું ગામમાં પોણી કર્યું બધું અને પેલા હાટું આવે ને બીજા પૈસા પડ્યા નહીં તો એ 50 રૂપિયા પડ્યા ગીજામ શું કરશું યાર હાટું નંગતમાં હારી આવશે તો માખી તો સારું બોલી આવીશું કયો વિચાર કરું સારું કોક કરવું તો પડશે સારું હેલો હા લાવો હેલો એ લેવા લઈ લો. હાથું ફોન કરી લઈએ પછી આપણે લઈ તમે યાર કેટલા રે યાર તમે ભાઈબંધ લેવા મને લેવા તમે ચો રહેતા? હા તો જલ્દી આવો હેડો ગમમાં જુ ભાઈ તારી હાથોનો ફોન આવ્યો સારું કરશું ઉપર વાતો દે હલો આરાધના પાર્લરે ઉમે તો કંઈ બેઠો હાલ જ આવું યાર 2 મિનિટનો રસ્તો આપણો તો ઓહો એ હારું એનો આવું હાલ જ બે હતા ને શું કોણ બે ત્રણ ભાઈ બની એ આવું હતું એનો આવું ચાંદુ બંડુ તો કરીએ આપણે એ હારું કરશું 2-3 ભાઈબંધ લાયા બધા ભાઈબંધ હશે બીજા 50 રૂપિયા પડ્યા ને હા જોગા દેખાયા થઈ પડશે જે થવું હતા ને જવા દે જો મહેમાન ઠંડુ બંડુ પીવું નહીં યાર આ મહેમાન આવે તો મને ના આપણું પીવું નહીં યાર ચાર સોડાની બોટલ આપો અને 2 ટ્રાન્સફર આપો. લો 2 ટ્રાન્સફર. ખાટું આવ્યા પૈસા લઈને આ તો ડબ્બલ લઈ રહ્યા સારું કરશું તો ગીરા 50 રૂપિયા પડ્યા કોક કરવું તો પડશે સારું કહેતા નહીં તમે પાછા લો મહેમાન ચાલ યાર તમે પીવો. ના ના આ સરે જંતુ લો પહેલા પીતો આ તો લઈ સારું અમને તો મારી મને સોગન 3-4 સોડા લીધી જીરા 2 મસાલા 2 3 લીધી જીરામ તો 50 રૂપિયા હતા 50 પતી જવું કરશું કયો દખા ખરે જબ્બર અમે તો ધંધો અને ઘેર બહેરાય આઈસ્ક્રીમ મંગાવી હતી આઈસ્ક્રીમ હું તો લઈ ગયો નહીં 50 પડ્યા હતા એ વાપરીને લો પીવો. ના ના પીવો પીવો પૈસા નતા આલવાના યાર હું આલ દેવા દે યાર. કોઈ નહીં યાર આપો તો ખબર ને અમારા મહેમાન એ અમારા મહેમાન ના ના ભગવાનની મહેરબાની યાર આપણે ડબલો પૈસા પડ્યા યાર મારી માની છોકરા ચાર સવારી હતા મેમો નહીં તમે બાઈક નવું લઈ લો યાર હોઉં આપણે જો પૈસા પડ્યા માગો તમતા જો એટલા પૈસા હાલું બદલું યાર હું ઘેર હતો બુરાભાઈનો ફોન આવ્યો. બરાબર
બુરાભાઈ કે મહેમાન છે. મેં કીધું હેલો તને આવું પણ મહેમાનનો મારા પર ફોન આવ્યો હતો પણ મારા ઘેર ઝઘડો ચાલુ થઈ જાય એટલે મેં ફોન ઉપાડીને એમ કહી દીધું કે મારા ઘેરથી જ મારા ઝઘડો થયો એટલે હું આવતો નહીં. પણ તો ગુરાજીનો ફોન આવ્યો ગુરાજી યાર આપણે અડધી અડધું ફોન કરીએ એટલે આપણે એવો ના પાડી શકતા પણ આ મહેમાન નથી આજે ને રોજ કોમમાં નતા હતા પણ આજે કોમમાં અમે એવાના આવ્યા છીએ. બરાબર. એટલે કોક દાડો તમારા કોમમાં હશે. ના ના ભાઈ આપણે જરૂર કામમાં આવશું હો. ફાઇનલી 100% કોઈ કોમ હોય તો કહેજો. બીજું તો આપણા કહીએ યાર. તો આપણે ફોન કરજો. કયું કોમ તમારું? આપણું કામ રાખો જ. હા એમાં એક વાત તું હશે રાવો તમે આડો તે ભુરાજી જોડે વાત કરો. હા આડું લાવો. સારું આ તો તમે ખોટા લેવા આવ્યા તો મારો મારો લુખ્ખો મારા પૈસા હોય મારા પૈસાની પથારી ફેરવી નાખો મસાલા ખાઈ જા આ અમારા પૈસા અમારા મહેમાન અહીંયા આવ્યા એવું પણ યાર આપણને તો ખબર નહીં. અમારા હાથે એટલો લુખ્ખો નહીં યાર અમારા હાથે પેલો લુખ્ખો નહીં યાર એ તમારા પેલા ભાઈ યાર, મારા ને આપણા હાથે ઓછા ખબર હે? લુખ્ખા નહીં યાર હવે યાર આપણને ખબર નહીં હું બહારનું હવે કોઈ ફેરવા નવી નવા રવા આવ્યો તે ભાઈનો ફોન આવ્યો કે લેવા આવે મેં કીધું હું ઉપાડું ને મારી ઘેરથીનું બોનું કાઢીને પણ ગુરાજીનો ફોન આવે યાર એટલે મારે આવવું પડે યાર. હવે તમે છો તમારા કામમાં તમે અમારા કામમાં આવ્યા તમારા કામમાં આવું જ કરે ને યાર. એટલે એ રીતના હું આવી ગયો. હવે આ બબલુએ હાલ મને કીધું કે મારા હાડું લુખો હોય યાર આપણને તો પરિચય હતો નહીં. હવે પરિચય થયો તમે કીધું બીજી આવી મારા કામમાં નહીં આવી અમે. હા ચલો બીજું બોલો શાંતિ ને. રતન મળશું આ તો તમે પોતા ભરાઈ ગયા બાઈક તમારે નતું હાલવાનું શું કરવાનું મને ભરાઈ ગયું મારા બાઇકમાં પેટ્રોલ નહીં હવે તમે એમને હેડીને લઈ જઈ ગયા. આ કોક તમે ઘેર નહીં લેજો યાર આ તો ઘેર આવે ને અઠવાડિયાની જતો જ નહીં ગયા એવું એકદમ કે કાલોના ફોટા બનાવો એકદમ કે શીરો ખાવો રોજ એવું કરો મારો હારો શું કરશું કયો તમે યાર ટેવ પાડી એ ખોટી એટલે ભાઈ હવે ના તો પડે ને તમારા તમારા ઘેર હું બધું કતનદારે એમને જોવું આજે એવાના ખીચામાં એક રૂપિયો હા નહીં મને ખબર. કરી હેડો ને ભગવાન દેખા જાય ગાવ બીજું કોઈ નહીં લઈ જાઓ ઘેર લઈ જવા તો યાર. હાલ્યો તને તમે તો નેકો બોલ્યા હા, હું નેકળું. ભાઈ કે બોલાય તો નેકો બરોબર હા ત્યારે હું નેકળું. શું મને જવું છે આવા? હા જાઉં યાર હું હવે મારા ઘેરથી ફોન આવ્યો એટલે મારે નેકળવું પડશે યાર. જરા પુરાજી આવું તમારે હે બુરાજી ભાઈ ફોન ફોન કરજો તમે કોમ બોમ હોય તો અમે હાડુલ ને ઘેર જઈએ તા આડું હવે આપણા ઘરે જવું છે. આપણો મમ્મી બેસી ચલો ગયા નેકળું ને. હા હા મળશું તમે જો તો ઘણો તો 10 વાગી ઘેર જઈને કરશું તમે તો આ ખાઈને આવ્યા છો ને ના યાર આડું. યાર રસ્તામાં યાર તમે ફોન કરો મેં તો ઘેર વાંચ્યું નહીં શું મારી કરશું પૈસા નતા આડું તમને ફોન એટલા માટે તમને ફોન કર્યો. એવું કઈ ના કરતા પછી થોડી વાર ઘેર જઈએ મારે હજુ ઘેર પેલા કાયલા ગોટા તમને ભાવે ને હા કારેલા કટ આપણને બહુ ભાવે હો. બનાવડાયા તમારે હારી જોડ્યો એવું? ઓવા બે આપણે દાડા હારી ઘેર ઓવા ઘેર હીર્યો આજ તો લાવ્યો 1.5 કિલો બચ્ચો લાવ્યો હા કારેલાનો. એવું હો? કે કારેલો લાવ્યો ને ઘેર બનાવડાયા અરે આ હાડું મને કારેલા ગચ્છ બહુ ભાવે. તો આપણે ચોકમાં બેસીએ પછી થોડી વાર જઈએ હા તો વાંધો આડું આપણે એ બી હાલો. તો મારો હાડો અરે પુરાજી કોઈ વાત કરી તમારે બબલીએ? નહીં કરી? એટલે પૂરા કોઈ વાત મળી તમને? મને બબલુ યાર આગા લઈ ગયા અને મને તો એ વાત કરી ખબર કે યાર તમે મારા આડું જોડે મને નકોમાં લઈ ગયા. મેં પૂછ્યું કે યાર એવું દારૂડિયો હોય ને આવે ને અઠવાડિયું રહે બબે દાડા ચચાર દાડા આવે રાતના સમય આવ્યો હવે સવાર સિવાય તો જશે નહીં એના પણ પૈસા નહીં હવે મારા જોડે 5,000 રૂપિયા કે લઈ જાય. બબલુ એમ કહેતા હતા હવે આપણે આરો ખોટો સાથ આલ્યો યાર એને. હા એ લુખો આપણને ખબર નથી. આપણે તો એને ઓળખીએ જ છીએ પણ બબલુ સાચી હકીકતથી તો આપણે ઓળખેલા નહીં ને કે ચેવો હોય કે ચેવો નહીં. પણ હવે કોઈ દર કોઈને સાથ નહીં હાલવાનો. સાચો હોય કે ખોટો હોય ભાઈ તારો માણસ આવ્યો અમે લેવા જઈએ કે ના તો નહીં જવાનું ભાઈ અમારી જોડે ટાઈમ નહીં તારા જોડે આવવાનો કે ના પાડી દેવાની બરાબર ને. હવે કોઈ દર સાથ હાલતા ના કોઈને લેડો હું નીકળું ઘેર હવે. હા ફોન આવ્યો હા હા આડું. સારું ફોનનું બોનું કરીને આવ્યો આ લુખ્ખો આવ્યો સારું 1.5 કિલો ભજીયાનું કે આમ તો મેં કહી દીધું હા પણ આરો ભજીયો ખાવા બે હા ને મારી માની છોકરાને બધા ભજીયો ખાઈ જશે અને મૂન મારા બૈરું બે પૂછ્યો રહેશું અને વિચારતોય નહીં કયો ના અણધરાયો હા રહ્યો અણધરાયો મારો હારો શિખર ચોય આવ્યો ખબર પડતી નહીં મને તો સારું કયો લો તમે બેવા તો દો ખોટું લાગે એને કાંઈ થોડું બેવું તો સારું તો લાગે આડું ફોન પતી ગયો. ફોન પછી તમારે હારીનો ફોન આવ્યો હતો
ઘેર જવું તમારે હારી ફોન તમારે હારી એવું કીધું કે ગોટા તો બનાવ્યા પણ આનું અંદર ગલબરી પડી હતી તેલમાં હું કરશું એટલે આડો તો હું ભૂખ્યા પેટી છે ઘેર તમે કોક ખવડાય તો દરેક ટેન્શન તમારે હાડું પર વિશ્વાસ નહીં તમને અરે જીવ જતો રે પણ હાડું પર વિશ્વાસ ના જાય તો મારો હાડું. ચાલો તમે ઘેર જઈએ હાડો. ચાલો તાન. તારો હાડું ભેગા છીએ ભેગા રહ્યા. ભાઈ બેહીએ તને હેડો. અહીં બેવું હોવ. જો હોય ને અરે ના યાર આ બધું ચોકા આપણું જ છે ને આપણું કરતા આપણું હવે સાચઈએ હજી તમારા ઘરમાં તો ખાડા માડા બહુ પડી જાય છે ના ના વાંધો નહીં હવે જઈએ તને થોડી વાર ઘેર બી હો કે વાતો બાતો કરીએ શું અમારે હારી બારી છો અહીં ઘેર ભાઈ શાંતિ એવું આમ ધંધા પાણી આમ ધંધા પાણી સારું એવું હા મસાલો બસાલો ખવડાવશું યાર અરે આ તો હું ક્યાં તમને ખબર તો છે હું પૈસા લીધા વગર આવ્યો છું હવે ગલ્લા ઉભા થાય યાર કીધું તો મસાલો લઈ લો યાર એ આ તો તમને કીધું આપણે સોડા પી લીધી બહુ થઈ ગયું આપણે હા તો જો તાન જઈએ થોડી વાર એમ આ તો વાંધો નહીં આટલું આપણે દઈએ ચાલો મારા હાથુનો તો પહેલો ભાગ આવી ગયો હે. અને આવા અમારા વિડીયો તમને ગમતા હોય યુટ્યુબમાં તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને થોડો સપોર્ટ કરજો અમારી ટીમ હતા તો એની હે ત્યારે થોડો સપોર્ટ કરશો અને થોડું વધારે આગળ વધશું તો આપણે સારા બીજા વિડીયો ચાલુ રાખશું હા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. જય બાબાજી જય ચેહરમાં